10 મહિના 10 ભવ્ય એપિસોડ 280 મિનિટ ગુજરાત સહિત દેશભરના વિવિધ અને પ્રાચીન કહેવાતા શિવલિંગોથી લઈ પ્રથમ જ્યોતિર્લિંગ સુધીની અદદ એવા 10 મહિના સુધી સફળતાપૂર્વક ગુજરાતી ભાષામાં ચાલેલી એકમાત્ર અભૂતપૂર્વ મહાસિરીઝ એટલે લિંગ અભિયાનનો કાળો ઇતિહાસ. કઈ રીતે સનાતન કહેવાતા બૌદ્ધ ધર્મના ઇતિહાસને ખત્મ કરી નવા બ્રાહ્મણ ધર્મને સનાતનનું લેબલ લગાવી અને સ્તૂપને જ શિવલિંગ ઘોષિત કરી વિદેશથી આવેલ યુરેશિયન આક્રમણકારી એવા આ બ્રાહ્મણ વર્ગ દ્વારા અવનવા ષડયંત્રો કરી નવો ધર્મ ઉભો કરાયો. એ સમગ્ર ઇતિહાસ ઉપરથી પહેલી વખત પડદો ઉપાડી પ્રાચીન દસ્તાવેજો, જૂના પુસ્તકો, અભિલેખો, શિલાલેખો, પુરાતત્વીય સબૂતો અને અદ્યતન શોધોને આધારે ગુજરાતમાં બૌદ્ધ ધર્મ પુનઃ જાગૃત કરવા ખેડાયેલ એક ભવ્ય સફર એટલે પ્રબુદ્ધ ભારત યુટ્યુબ ચેનલ દ્વારા સાર્વજનિક કરાયેલ ઐતિહાસિક મહાસિરીઝ એટલે લિંગ અભિયાનનો કાળો ઇતિહાસ. ઘણા સમયથી ચાલતી આ સિરીઝના અંતિમ એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો શરૂ કરીએ આજનો આ અંતિમ એપિસોડ, જે પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાતા સોમનાથના ઇતિહાસને ઉજાગર કરી પૂર્ણ થશે. ગજનીના કહેવાતા સોમનાથ હુમલા વિશેની પ્રામાણિક આધારભૂત માહિતી કોઈ સમકાલીન કહેવાતા બ્રાહ્મણ શાસ્ત્ર, મુગલ લખાણ કે ક્ષત્રિય અભિલેખોમાં મળતી નથી. પણ 600 વર્ષ પછી પર્શિયન સાહિત્યથી થયેલ જર્મન અનુવાદ અને જર્મન અનુવાદથી અંગ્રેજીમાં થયેલ અનુવાદ અને છેલ્લે અંગ્રેજી અનુવાદથી થયેલ દેવનાગરી અનુવાદમાં આ સોમનાથ હુમલા વિશે જે કંઈ લખાયું છે તે મુગલ રાજાઓના બ્રાહ્મણ મંત્રીઓથી લઈ અંગ્રેજ આગળ ભારતનો જૂઠો ઇતિહાસ કહેનાર બ્રાહ્મણ દ્વારા જ લખાયું છે. હવે આ મૂળ અલબરુનીનું હિન્દી અનુવાદ જે સંતરામ બીએ દ્વારા કરાયેલો તે મૂળ પુસ્તક પણ બ્રાહ્મણોએ ગાયબ કરી દીધેલી. પણ આ પુસ્તક પાછળથી ડોક્ટર સુરેશ અજ્ઞાત નામના બ્રાહ્મણ દ્વારા ફરી વખત સંપાદિત થયેલી છે. મુઘલ કાળના અંતિમ ચરણમાં અને બ્રિટિશ શાસનના શરૂઆતના તબક્કામાં જે ભ્રામક દુષ્પ્રચાર પણ ભારતીય પુરાતત્વ વિભાગના જનક સર એલેક્ઝાન્ડર કનિંઘમના પ્રથમ સર્વે બાદ સંપૂર્ણ ધ્વસ્ત થઈ જાય છે. કોઈ શાસક કંઈ કરે એટલે એ શાસકનું કામ અને નામ ઇતિહાસમાં જરૂર લખાય છે, પણ એ શાસકના મુખ્ય મંત્રીમંડળની વિચારધારા અને ઉદ્દેશ્ય શું છે તે સામાન્ય વ્યક્તિને ખબર નથી હોતી. તો ક્યારેક શાસક પણ અજાણ હોય છે અને એ જ કારણે ભારતના સૌથી વિશાળ અને મહાન મૌર્ય સામ્રાજ્યના સ્થાપક તરીકે બૌદ્ધ સંઘ નહીં પણ કાલ્પનિક પાત્ર એવો ચાણક્ય બ્રાહ્મણ હતો એવી જૂઠી અફવા વિદેશી બ્રાહ્મણો ફેલાવી રહ્યા છે. બૌદ્ધ મહાયાનના ચાલુક્ય એટલે કે સોલંકી શાસકોએ દક્ષિણના કર્ણાટકના બીજાપુરમાં 12મી સદી સુધી શાસન કરેલું. ત્યાં વળી મુગલ શાહ રાજાઓએ 200 વર્ષ શાસન કર્યું અને તેને બહમની સામ્રાજ્ય પણ કહેવાય છે. બહમની એ ફારસનું એટલે કે વર્તમાન ઈરાનનું એક પ્રાંત છે અને શાહ એ ફારસી શાહી શાસકનું એક બિરુદ છે. પણ ભારતમાં એ બહમની શાસનના લખણ જોતા તો એ ચોખ્ખું બ્રાહ્મણી શાસન જ કહી શકાય. આ પર્શિયન શાહ શાસનમાં જ બ્રાહ્મણ મંત્રીઓએ સોલંકી એટલે કે ચાલુક્ય મહાયાનની વિજયનગર શાખા, ગુજરાતની સોલંકી શાખા, ઓરિસ્સાની ગજપતિ શાખા અને માલવાની પરમાર શાખાઓ ખત્મ અને ભ્રષ્ટ કરી હતી. ઓરિસ્સા કલિંગ સામ્રાજ્યના સમ્રાટ નરસિંહ દેવા પ્રથમ કે જેમણે ગજપતિનું બિરુદ મેળવ્યું હતું એટલે કે હાથીઓના સંરક્ષક. જ્યાં હાથી એ શક્તિશાળી જનસમૂહનો પ્રતીક છે. હાથી અને બૌદ્ધ સામ્રાજ્ય વચ્ચેનો ઐતિહાસિક સંબંધ ટૂંકમાં જ જોઈએ તો છેક સિંધુ ઘાટી સભ્યતાથી લઈ અશોકના પિલ્લર સુધી અને એ પછીના પણ તમામ પ્રાચીન બૌદ્ધ શિલ્પોમાં આ હાથી હંમેશા એક આદર અને સન્માન સાથે જોવા મળે છે. જ્યારે પાછળથી લખાયેલ બ્રાહ્મણ સાહિત્યોમાં તો પ્રથમ દેવ કહેવાતા મહાદેવે જ આ હાથીનું ગળું કાપીને હિંસાથી ગણપતિની સ્થાપના કરી હતી એવી લિંડુત્વ કથા લખાઈ છે. પણ એ કથા માત્ર પ્રતિકાત્મક છે. આવી બધી દંત કથાઓ બાળકો મનોરંજન માટે વાંચે, ભક્તો ગદગદ થવા વાંચે, ઇતિહાસકાર ઇતિહાસ શોધવા વાંચે છે. પણ આપણે મૂળ નિવાસી શાસન પાછું મેળવવા તેને શાસક વર્ગ તરીકે જ જોવી જોઈએ. હકીકતમાં આ કથાઓથી મૂળ નિવાસી શાસકોના મસ્તક એટલે કે બુદ્ધ એટલે કે બુદ્ધિને ખત્મ કરવી
એવો થાય છે. હજી સાવ સીધો અને સરળ મતલબ એ કે રાજવીઓના મુખ્ય સલાહકાર એવા મંત્રીમંડળ સંઘ ઉપર વિદેશી બ્રાહ્મણોનો કબજો થઈ જવો. કોઈને પણ દેખાવ ખાતર ખેતરના ચાડિયા જેમ રાજા તો બનાવી દેવો, પણ અંદરથી મૂળ શાસન માત્ર આ વિદેશી બ્રાહ્મણોનું જ રહેવું. 1246ના આંધ્રપ્રદેશના શિલાલેખમાં આ ગજપતિ શાસક નરસિંહ દેવા પ્રથમની શિલ્પ પ્રતિમા ઉકેરેલી છે, જેને ધૂર્ત બ્રાહ્મણો વળી વિષ્ણુનો અવતાર કે હિન્દુ સમ્રાટ કહે છે. 10મી સદીમાં ચાલુક્યની કલ્યાણી શાખા દ્વારા જે કિલ્લો બનાવેલો, જે બાદમાં વિદેશી બ્રાહ્મણોને કારણે શાહ શાસક દ્વારા કબજે કરાયો હતો. આ શાહોએ ફારસથી શિલ્પકાર બોલાવેલા, એમ પર્શિયન અને યુરેશિયન લેખકો પણ પોતાના દરબારમાં જી હજુરી કરવા રાખ્યા હતા. હવે આ શાહ એટલે પર્શિયન વાણિયા અમિત શાહના જ પૂર્વજો. એ શાહ વંશના જ એક રાજા આદિલ ઇબ્રાહિમ શાહના શાસનમાં એક પર્શિયન લેખક મોહમ્મદ કાસિમ હિન્દુ શાહ દ્વારા પુસ્તકોની એક આખી 13 પુસ્તકોની સિરીઝ લખાઈ, ઇબ્રાહિમનો બગીચો એટલે કે ગુલશન-એ ઇબ્રાહિમ, જેનું મૂળ નામ છે તારીખે ફરિશ્તા એટલે કે અલ્લાહ દ્વારા મોકલેલ દૂત. પણ અલ્લાહ દ્વારા મોકલેલ દૂત વળી બ્રાહ્મણ ધર્મનો ઇતિહાસ કેમ લખે છે? એ નવાઈની વાત છે. આ સિરીઝમાં 1-2 નહીં પણ કુલ 13 જેટલા અધધ પુસ્તકો લખી ગજનીથી લઈ ગુજરાત, બંગાળ અને કાશ્મીરથી દક્ષિણ સુધીના ભારતના દરેક પ્રાંતના રાજાઓ, મુઘલ રાજાઓ અને દરેકના ધર્મ વિશે બ્રાહ્મણોએ ભારતનો જૂઠો ઇતિહાસ પ્રથમ વખત ઊભો કર્યો. શરૂઆતમાં અંગ્રેજો પણ બ્રાહ્મણો દ્વારા કહેલો ઇતિહાસ સાચો માનવા લાગેલા, પણ બુદ્ધિસ્ટ ઇતિહાસ બહાર આવતા અંગ્રેજોએ બ્રાહ્મણ વર્ણિત ઇતિહાસ નકાર્યો અને પુરાતત્વિક સબૂતો અને જૂના દસ્તાવેજો ઉપર જ વધુ ભાર મૂક્યો. પણ બ્રાહ્મણોની ગેંગ હંમેશા સક્રિય જ રહેતી અને કોઈ પણ શાસક હોય તેના ચરણચાટી હંમેશા નજીક જ રહેતી. એટલે એ બ્રાહ્મણોએ એએસઆઈમાં પણ ઘૂસ મારી હતી, જેને જ્યોતિરાવ ફૂલે પ્રગતિશીલ બ્રાહ્મણ કહે છે. એટલે કે બ્રાહ્મણ સુધરી ગયા છે અને વર્ણ વ્યવસ્થા નથી માનતા એવો ઢોંગ કરી આધુનિક ઢબે સ્વીકારે છે કે બ્રાહ્મણોના પૂર્વજો વિદેશી જતા, પણ અંદરથી પોતાનો બ્રાહ્મણવાદી સ્વભાવ જાળવી જ રાખે છે. બોમ્બે પ્રેસિડેન્સીના આ ગેઝેટ ઉપર નજર કરો તો તેમાં ગુજરાત વિશે અંગ્રેજો શું સંશોધન કરે છે તેનું ધ્યાન રાખવા બ્રાહ્મણ ગેંગનો એક સક્રિય યુરેશિયન સદસ્ય અને જૂનાગઢનો જ નાગર બ્રાહ્મણ પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી એ એશિયાટિક સોસાયટીમાં જોડાઈ ગયો. તેને અંગ્રેજી નહોતું આવડતું એટલે દુભાસિયા રાખતો હતો. એટલે વિદેશી અંગ્રેજોના ગયા બાદ તરત આ વિદેશી બ્રાહ્મણો ભારતના મુખ્ય ઇતિહાસકાર બની ગયા. હવે મૂળ આ તારીખે ફરિશ્તાને આધાર બનાવી બ્રાહ્મણ કનૈયાલાલ એમ મુનશીએ સોમનાથ બૌદ્ધ સ્થળને પ્રથમ જ્યોતિર્લિંગ ઘોષિત કરવાનું નક્કી કર્યું. હવે આ તારીખે ફરિશ્તાના લેખકનું નામ જ કાસિમ હિન્દુ શાહ છે. એટલે કોઈ વિદેશી બ્રાહ્મણ લેખક જ મુઘલોની ચાટુકારી કરવા અને નવો બ્રાહ્મણ ધર્મ ઊભો કરવા અહીં લાગેલો છે. તેનું નામ જ હિન્દુ કાસિમ શાહ શંકાસ્પદ છે. હિન્દુ અકબર, હિન્દુ બાબર, હિન્દુ ખિલજી, હિન્દુ ઔરંગ એવું તો કોઈ મુસ્લિમે ક્યારેય નામ રાખ્યું નહોતું. અને આ હિન્દુ શબ્દ વળી 16મી સદીમાં પર્શિયન સાહિત્યમાં જ મળે છે અને આરએસએસ તે વાપરે છે. એ પણ ધ્યાનમાં લેવા જેવું છે, કારણ કે આ 16મી થી 19મી સદીમાં જ સમગ્ર ભારતનો સાહિત્યિક ઇતિહાસ ધ્વસ્ત અને પરિવર્તિત કરી નવેસરથી લખાયો છે. અને ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ઇતિહાસને કાગળ ઉપર ઉતરવાની પ્રથા શરૂઆત થાય છે. અને આ સમયગાળામાં જ શાસ્ત્રોની મુખ્ય ભૂમિકા અને પારસી આગમનનો કિસ્સાએ સંજાણ જેવો મીઠડો દસ્તાવેજ પણ ઊભો કરાયો છે. આ હિન્દુ શબ્દ પર્શિયન જરૂર છે, પણ 19મી સદી પહેલાં અન્ય કોઈ સાહિત્યમાં હતો ખરો? ના. પણ આગળ જોઈએ તો આ તારીખે ફરિશ્તામાં તો એવું લખ્યું છે કે 1026માં ગજનીએ સોમનાથ મંદિર તોડી ત્યાં મસ્જિદ બનાવી દીધી હતી. ફરી 1299માં ઉલુપ ખાન ખિલજીના સેનાપતિએ સોમનાથ મંદિરને તોડી ત્યાં મસ્જિદ બનાવી દીધી હતી. ખુદ ખિલજીએ આ મંદિર તોડી ત્યાં મસ્જિદ બનાવી દીધી હતી. 1395માં મુઝફ્ફર ખાને ફરી ત્યાં મસ્જિદ બનાવી દીધી હતી. 1413માં મુઝફ્ફર ખાનના પૌત્રએ વળી પાછી ત્યાં મસ્જિદ બનાવી દીધી હતી. 1469માં મોહમ્મદ બેગડાએ ફરી ત્યાં હુમલો કરી સોમનાથ મંદિરને મસ્જિદ બનાવી દીધી હતી.
એટલે આ મુઘલ રાજાઓ શું વારંવાર મસ્જિદ તોડીને ત્યાં ફરી નવી મસ્જિદ બનાવતા હતા? છે ને ગજબની કેપ્સ્યુલ. આટલું તો હિન્દી ફિલ્મોમાં મિથુનની બહેન ઉપર પણ બળાત્કાર નથી થયો એટલી અતિશયોક્તિ અને ગપ્પા માત્ર ગુજરાતનો મૂળ બૌદ્ધ ઇતિહાસ ભૂંસવા અને અભણ લોકોને હિન્દુ બનાવવા ધૂર્ત બ્રાહ્મણોએ કર્યા છે, તો સમગ્ર ભારતમાં શું નહીં કર્યું હોય. શરમ કરો ધૂર્ત બ્રાહ્મણો. પણ આવા મસ્જિદ બન્યાના સોમનાથ વિશે કોઈ પુરાવા પ્રથમ એએસઆઈ સર્વેથી લઈ વર્તમાન સુધીમાં ક્યારેય મળ્યા નથી. પણ એ જુઠ્ઠા ઇતિહાસનો ફાયદો બ્રાહ્મણોને એ થયો કે સોમનાથનો મૂળ બૌદ્ધ ઇતિહાસ લોકમાનસથી ભૂસાઈ ગયો અને નીચેના મૂળ બૌદ્ધ અવશેષો ક્યારેય બહાર આવતા નથી. પણ તેનાથી તદ્દન ઉલટું 1263માં એક મુસ્લિમ નિરુદ્દીન પિરોજાને મસ્જિદ બનાવવા ખુદ સોમનાથના પૂજારી બ્રાહ્મણોએ જમીન આપી હતી. એવા ઐતિહાસિક દસ્તાવેજ જરૂર મળે છે. પણ સોમનાથ ઉપર હુમલા પછી શું આ બ્રાહ્મણોએ જ મસ્જિદ બનાવવા મુસ્લિમને જમીન દાન કરી હશે? તારીખે ફરિશ્તા પુસ્તક બીજાપુરના જે શાસક ઇબ્રાહિમ આદિલ શાહ એટલે કે તડીપાર અમિત શાહના જ પૂર્વજના શાસનમાં લખાયું હતું. એ શાસકે 1590માં મુસ્લિમોને જ ખુતબા પડવાની મનાઈ ફરમાવી હતી અને ખુદ તેના મહેલમાં જ વળી બ્રાહ્મણ ધર્મનું મંદિર બનાવડાવ્યું હતું, જે હજી ઉપલબ્ધ છે. અને નવાઈની વાત તો એ છે કે આ આદિલ શાહ તે સમયે માત્ર 9 વર્ષનો જ હતો અને તેને આ બ્રાહ્મણો દ્વારા વળી જગતગુરુ બાદશાહ એવો ભયંકર ખિતાબ પણ આપી દેવાયો હતો. પણ આ જગતગુરુ અને મુગલ બાદશાહ? અભણ ભક્તોને તો આ તર્ક હજમ નહીં થાય. પણ હવે એક ખાસ વાત ધ્યાનથી જુઓ અને વારંવાર સમજજો. જે સિદ્ધાંત પ્રબુદ્ધ ભારત યુટ્યુબ ચેનલ સિવાય ક્યારેય કોઈ પુસ્તક કે ચેનલ સ્પષ્ટ ગુજરાતીમાં તમને ક્યારેય નહીં સમજાવે. અને આ આદિલ શાહ જ્યારે ગાદીએ બેઠો ત્યારે તે માત્ર 9 વર્ષનો જ હતો. સંભાજી મહારાજનો પુત્ર પણ ગાદીએ બેઠો ત્યારે પુખ્ત વયનો નહોતો. ગુજરાતમાં પણ ચાલુક્ય એટલે કે સોલંકી વંશનો શાસક બાળ મૂળરાજ પણ ગાદીએ બેઠો ત્યારે પુખ્ત વયનો નહોતો. એ જ રીતે સિદ્ધરાજ જયસિંહ પણ 3 વર્ષની ઉંમરે ગાદીએ બેઠા. ભાવનગરના તખતસિંહ 12 વર્ષના હતા ત્યારે ગાદીએ બેઠા. કૃષ્ણકુમારસિંહજી 7 વર્ષે ગાદીએ બેઠા. રાજકોટના બાવાજી રાજ 6 વર્ષની ઉંમરે, તો લાખાજી રાજ માત્ર 5 વર્ષની ઉંમરે ગાદીએ બેઠા. ગોંડલના ભગતસિંહ 4 વર્ષની ઉંમરે, તો મોરબીના વાઘાજી ઠાકોર 13 વર્ષે ગાદીએ બેઠા. ધાંગધ્રાના મયુરધ્વજસિંહ 19 વર્ષે, તો લીંબડીના જસવંતસિંહ 3 વર્ષની ઉંમરે ગાદીએ બેઠા. એ પછી છત્રછાલસિંહ તો માત્ર 1 વર્ષની ઉંમરે ગાદીએ બેઠા. પોરબંદરના ભોજરાજ 8 વર્ષની ઉંમરે, તો પાલીતાણાના બહાદુરસિંહ 5 વર્ષની ઉંમરે ગાદીએ બેઠા. વાંકાનેરના અમરસિંહ 2 વર્ષની ઉંમરે, તો વઢવાણના રાયસિંહ માત્ર 1 વર્ષની ઉંમરે. ત્યારબાદ દાજીરાજ 14 વર્ષની ઉંમરે ગાદીએ બેઠા. જૂનાગઢના મોહબ્બત ખાન અને જામનગરના જસવંતસિંહ 11 વર્ષની ઉંમરે ગાદીએ બેઠા. આ ડાયપર બેબી રાજાઓ વળી શું કાયદા અમલમાં લાવતા હશે અને શું યુદ્ધ લડવા જતા હશે? તે આખી શાસન વ્યવસ્થા તમે તર્ક કરીને સમજો. શાસન માત્ર પડદા પાછળ રહેલ બ્રાહ્મણો જ કરી રહ્યા હતા. એટલે મનોતી સ્તૂપને લિંગ કહે કે બુદ્ધને વિષ્ણુ, અવલોકિતેશ્વરને મહાદેવ કહે કે તારાદેવીને પાર્વતી, નાનપણથી પેઢી દર પેઢી સતત શીખવાડેલ કથાઓ સામે કયો ક્ષત્રિય શાસક તર્ક કરવાનો હતો? એટલે લિંગ અભિયાન બ્રાહ્મણો માટે સરળ બન્યું અને ક્ષત્રિયો પોતાનો મૂળ ઇતિહાસ ભૂલી બ્રાહ્મણોના ગુલામ બન્યા. વર્તમાન ક્ષત્રિય પૂર્વમાં કોણ હતા? એ પુસ્તક ક્ષત્રિયો માટે વાંચવું ખૂબ જરૂરી છે. ભારતમાં દરેક બ્રાહ્મણ સત્તા સ્થાપિત થતાં પહેલાં શાસકને દુર્બળ, નબળો કે ભ્રષ્ટ હોય તેવી છબી બનાવાય છે. એટલે ભવિષ્યની પેઢી તર્ક કરતી નથી. ભારત કે ગુજરાતમાં પણ કોઈ મંત્રી કે મુખ્યમંત્રી બને તો તેને પાદવાની પરમિશન પણ વિદેશી બ્રાહ્મણ મોહન ભાગવત પાસે લેવી પડે. એ તમારું શું ભલું કરી લેવાના? ગુજરાતમાં નર્મદા ક્ષેત્રમાં વર્તમાનમાં પણ લોકોને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે છે. અને જુઓ, આ આરએસએસ નું પ્યાદુ ભોપો એ જ નર્મદાનું જળ લઈ ખોટા ધતિંગ અને પાખંડ કરી બ્રાહ્મણ શાસન મજબૂત કરવામાં વ્યસ્ત છે. એ જ પ્રમાણે રૂપાણી હોય કે આનંદી, દરેક જણ માત્ર બ્રાહ્મણ મોહન ભાગવતને ઈશારે માત્ર કઠપૂતળી બનેલા છે. પણ શાસન વ્યવસ્થાનું આ ષડયંત્ર માત્ર 1-2 ઘટના પૂરતું જ સીમિત ન હોય. ભારદય આ આખી લાંબી શૃંખલા સમજવા જેવી છે. ચોરી કરવાની પદ્ધતિ ઉપરથી જ આ યુરેશિયન ચોર પકડાઈ જાય છે.
બ્રાહ્મણો કોઈ વૈદિક ચમત્કાર કે દૈવીય શક્તિ દ્વારા સદીઓથી શાસન નથી કરતા, પણ અભણ લોકોને હિન્દુ એટલે કે મૂર્ખ બનાવી ભક્તિમાં ડૂબાડી શાસન નબળું કરી હંમેશા પોતાનું વર્ચસ્વ જાળવી રાખે છે. તો શું આટલા બધા આ બાળ શાસકોને એમના રાજગુરુ, કુળગુરુ, ધર્મગુરુ હોય એવા આ વિદેશી બ્રાહ્મણોએ કઈ હદે ધર્માંધ બનાવી બ્રેન વોશ કરી નિયંત્રિત કરી દીધા હશે? બૌદ્ધ વ્યવસ્થા ખત્મ કરીને વિદેશી બ્રાહ્મણો આ રીતે જ આડકતરી રીતે રાજા અને પ્રજા ઉપર નિયંત્રિત રાખતા હતા અને મુખ્ય મહેલમાં રહી આરામથી કાલ્પનિક ઇતિહાસ લખતા હતા. કેમ કે ક્ષત્રિયોને પણ ભણવાનો અધિકાર નહોતો અને સમગ્ર ભારત કે આપણા ગુજરાતમાં અંધશ્રદ્ધા, પાખંડ, ચમત્કાર, હિંસા, બળાત્કાર, અત્યાચાર, વધ, આબડછેડ, જાતિવાદ એ નકલી ધર્મ અને સંસ્કૃતિના ખોખલા દંભ હેઠળ ધીમી ગતિએ જાણે ઘર કરતા ગયા, પણ તેનું ઠીકરું માત્ર એકલા ક્ષત્રિય વર્ગ ઉપર જ ફોડવામાં આવ્યું. એક ભયંકર ઉદાહરણ જોઈએ તો ગુજરાતમાં જ જેઠવા અને જાડેજા જેવા રાજવી કુટુંબોમાં દીકરીને દૂધ પીતી કરવાની પ્રથા ખૂબ વ્યાપક બની ગઈ હતી, જેને નાબૂદ કરવા અંગ્રેજ અધિકારી કર્નલ વોકર, કેપ્ટન બાનવેલ, ડી.એ. બ્લેન, જે.પી. વિલોબી, કર્નલ લેંગ સહિત અનેક અંગ્રેજ અધિકારીઓએ જબરદસ્ત મહેનત કરી આપણા ગુજરાતમાં જબરદસ્ત યોગદાન આપ્યું હતું. એક જૂના રિપોર્ટ પ્રમાણે માત્ર જાડેજા રાજવી કુટુંબમાં જ રાજ્યમાં દર વર્ષે 500થી 600 દીકરીઓને દૂધથી ભરેલા તબકડામાં ભીંસ દઈ માથું પકડીને જ્યાં સુધી દૂધમાં શ્વાસના પરપોટા નીકળતા બંધ ન થાય ત્યાં સુધી ડૂબાડી રખાતી અને ફૂલ જેવી કુંબળી એ બાળકીના તરફડિયા બંધ ન થાય ત્યાં સુધી ધર્માંધ બનેલ કોઈ હાથ તેને દબાવી રાખતો અને પાસે ઊભેલા આ વિદેશી બ્રાહ્મણો જાણે સ્વાહા બોલી લુચ્ચું હસી નાખતા. શું આમાં કોઈ સમાજનો વાંક હતો કે વ્યવસ્થાનો? ચારેય વર્ણમાં સૌથી વધુ ફાયદો માત્ર બ્રાહ્મણો જ ભોગવતા હતા. પણ કર્નલ વોકરે શામ દામ દંડ ભેદ વાપરી ખૂબ મહેનત કરી ત્યારે માંડ 28 જેટલા મુખ્ય જાડેજા રાજવીઓએ 1808માં એ પ્રથા બંધ કરવાના લખાણ ઉપર સહી કરી અને બાદમાં 266 જેટલી બાળકીઓએ નવા યુગમાં નવો શ્વાસ લીધો. આનંદરાવ ગાયકવાડ, વિઠ્ઠલરાવ દેવાજી, મહેરામણજી, દિવાન રણછોડજી જેવા અનેક પ્રગતિશીલ અને ભણેલા રાજવીઓએ એ માનવીય કાર્યમાં ખૂબ સાથ આપ્યો હતો. એટલે બ્રાહ્મણોએ સુધારો સમાજમાં ફેલાય નહીં એટલે વળી એમ પણ કહેતા કે લોકો ધર્મ ભૂલી અંગ્રેજોના રવાડે ચડી ગયા છે. દૂધ પીતી, સતી પ્રથા, બાળ વિવાહ, ભ્રૂણ હત્યા, દારૂ, જુગાર, બહુપત્ની પ્રથા, વેશ્યાવૃત્તિ, અસ્પૃશ્યતા જેવી અનેક કુપ્રથા મૂળ નિવાસી સમાજમાં કાલ્પનિક ઈશ્વરનો ડર ફેલાવવા, સમાજને ટુકડા કરવામાં અને બ્રાહ્મણ વર્ચસ્વ વધારવા. બ્રાહ્મણ સિવાય વળી ભારતમાં કોણ આ પ્રથાઓ લાદતું હતું એ કલ્પના હવે તમને સાવ સ્પષ્ટ થઈ જશે. નહીં તો જૂની મનુસ્મૃતિ પણ જો વાંચી લેશો તો બ્રાહ્મણોના એ અમાનવીય અત્યાચાર ભર્યા કાયદાઓ આગળ ઔરંગના અત્યાચાર તો જાણે ગલગલિયા લાગશે. કોઈ પણ સમાજની મહિલાઓ સામેથી આવા કૃત્યોમાં ક્યારેય સમર્થન જ ન આપતી હોય એટલે ખાસ દરેક વર્ગની મહિલાઓએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ક્યારેય ભૂલવા ન જોઈએ કે જેમણે સંવિધાન દ્વારા મહિલાઓને સંપૂર્ણ અધિકાર આપ્યા છે, જેને બ્રાહ્મણો ખત્મ કરી ફરી પાછું બ્રાહ્મણ શાસન લાદવા માંગે છે. આ રાજનીતિ સમજો કે બ્રાહ્મણો કઈ રીતે ધુરંધર શાસકોને ખત્મ કરી તેમના બાળ વંશજોને ખભે બંદૂક મૂકી શાસન પરિવર્તિત અને મજબૂત કરે છે. પણ જો આ તારીખે ફરિશ્તાની જ વાત કરીએ તો 19મી સદીના ધુરંધર ઇતિહાસકાર પીટર જેક્સન કે જે ભારત, મોંગોલ, ઈરાન અને ખાસ આ ઇસ્લામ શાસનના ઝીણવટપૂર્વક અભ્યાસ માટે પ્રખ્યાત હતા, તેમણે આ આખી ફરિશ્તા સિરીઝને જ નકારી કાઢી અને તેને એક કાલ્પનિક દંતકથાઓથી ભરેલી પસ્તી કહી દીધી. હવે એક વાત ધ્યાનથી સમજી લ્યો કે વિદેશી મુગલો અને વિદેશી બ્રાહ્મણો બંને માત્ર એક આનુવંશિક રેસ છે, ધાર્મિક રેસ નહીં. બંનેમાંથી કોઈ હિન્દુ પણ નહોતા
કે કોઈ મુસ્લિમ પણ નહોતા અને બંને આનુવંશિક સ્પર્ધકોએ ભારતમાં બૌદ્ધ વિરોધી શાસન ઊભા કર્યા, જેને વર્તમાનમાં હિન્દુ કે મુસ્લિમ ધર્મ સાથે કોઈ સંબંધ નથી. આ આનુવંશિક રેસમાં ભારતીય મૂળ નિવાસી લોકોને ગુલામ બનાવવા અને સંપૂર્ણ બૌદ્ધ ઇતિહાસ ભૂંસવો એ યુરેશિયન બ્રાહ્મણોનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો હતો અને હજી પણ એ જ છે. કોઈ મુઘલ શાસકે સોમનાથમાં ક્યારેય મસ્જિદ નથી બનાવી, જે અગાઉના વિડીયોમાં પણ આપણે જોયું, પણ વિદેશી બ્રાહ્મણોએ તમને હિન્દુ એટલે કે માનસિક ગુલામ જરૂર બનાવ્યા છે. અંગ્રેજ કાળમાં થયેલ સોમનાથ ઉત્ખનન બાદ ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવો બૌદ્ધ ઇતિહાસ સામે આવ્યો. એટલે ત્યાં કબજો કરવા અને બ્રાહ્મણ ધર્મનું મંદિર બનાવવા માટે જે બ્રાહ્મણ ગેંગ સક્રિય બની, તેમાં એક મુનશી નામના બ્રાહ્મણે વળી 17 વખત હુમલાની દંતકથા અગાઉથી તૈયાર આ તારીખે ફરિશ્તા ઉપરથી જાણે ઘડી કાઢી. આ મુનશી એટલે પેઢીમાં કોઈ ચોપડા લખનાર વાણિયો નહીં, પણ મૂળ ઘનશ્યામ વ્યાસ બ્રાહ્મણ એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશી, જે વિશ્વ હિન્દુ પરિષદ અને જનસંઘ એટલે કે RSSનો સંસ્થાપક સદસ્ય હતો, જે ભરૂચના એક ગામમાં ભાર્ગવ બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મત અધિકાર આંદોલનનો વિરોધ કરવો, ગુજરાત મહારાષ્ટ્રના ભાગલા પાડવા, સાંપ્રદાયિક દંગાઓ કરાવવા, બોમ્બ બનાવવાની ટ્રેનિંગ આપવી, શૂદ્ર એટલે કે OBCને ભડકાવવા, મુસ્લિમોને હિંસા દ્વારા ભારતથી ખદેડવાનું સમર્થન કરવું, નહેરુ સાથે રહી માત્ર 3% બ્રાહ્મણોને જ સંસદની 60% ટિકિટો વહેંચી દેવી જેવી તમામ RSSને શોભતી આતંકવાદી પ્રવૃત્તિઓનું નેતૃત્વ આ બ્રાહ્મણ મુનશીએ કરેલું. તેથી તેને બોમ્બે પ્રેસિડેન્સીનો ગૃહમંત્રી પણ બનાવાયેલો અને તેના નેતૃત્વ હેઠળ જ ભારતીય પુરાતત્વ વિભાગ ASIના સોમનાથના એ જબરદસ્ત ઐતિહાસિક સર્વેની સંપૂર્ણ અવગણના થઈ. તેને દબાવી દેવાયો અને ગુજરાતના આ સોમનાથ બૌદ્ધ વિહાર ઉપર વિદેશી બ્રાહ્મણોનો સંપૂર્ણ કબજો થઈ ગયો. આ દેશદ્રોહી ઝેરીલા વિદેશી યુરેશિયનો માત્ર તમારી અંદર ક્ષત્રિયો વિરુદ્ધ, OBC વિરુદ્ધ, અછૂત વિરુદ્ધ, મુસ્લિમ વિરુદ્ધ, ક્રિશ્ચિયન વિરુદ્ધ, સમ્રાટ અશોક વિરુદ્ધ કે ભારતની અસંખ્ય જાતિઓ વિરુદ્ધ જાતિવાદી ઝેર ભરીને પોતે વર્તમાન ભારતના સંપૂર્ણ શાસક બની ચૂક્યા છે અને તમે ઔરંગની કબર ખોદવામાં પોતાના સમાજની ગોર ખોદી ચૂક્યા છો. હવે અહીં સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ ઊભું કરવા મુનશી એટલે કે ઘનશ્યામ વ્યાસ અન્ય બ્રાહ્મણ જવાહરલાલ નહેરુની જાણ નીચે જ સોમનાથ ટ્રસ્ટ બનાવી તેનું સંપૂર્ણ નેતૃત્વ કરે છે અને નહેરુ પણ ગુજરાતના લોકમાનસમાં સોમનાથનો પહેલી જ વખત પ્રચાર થાય તે માટે નિર્માણ ખર્ચના પૈસા પ્રજા પાસે ઉઘરાવવાનું કહી એવું નાટક કરે કે ભારત સરકાર પૈસા કે મંજૂરી નહીં આપે. હવે ચતુર મુનશી અન્ય કાયસ્થ બ્રાહ્મણ એવા રાજેન્દ્ર પ્રસાદ સાથે મળીને એ તોપના નાળચાનો પૂરેપૂરો ભાર લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલને ખભે મૂકી ગુજરાતમાં સુષુપ્ત બ્રાહ્મણ વર્ચસ્વનો આરંભ કરે છે. જે વલ્લભભાઈ પટેલ મૂળ તો પ્રધાનમંત્રી પદને લાયક હતા અને RSSના ઘોર વિરોધી હતા. લોકતંત્ર બાદ તો ASI સંસ્થા પણ બ્રાહ્મણોના જ હાથમાં આવતા સોમનાથ વિશે અનેક સંશોધનના નાટકો વારંવાર શરૂ થાય છે, પણ સંપૂર્ણ રિપોર્ટ અને પૂરી માહિતી ક્યારેય બહાર આવતી જ નથી. ક્યારેક સોમનાથ મંદિરથી દૂર બૌદ્ધ ગુફાઓ પાસે સંશોધન થાય છે, તો ક્યારેક મંદિરના ગેટ સુધી સંશોધન થાય છે, તો ક્યારેક સરદાર વલ્લભભાઈના પૂતળા નીચે સંશોધન થાય છે, તો ક્યારેક કોઈ અન્ય ખૂણે સંશોધન થાય છે. જે તમામ સંશોધનમાં નીકળે છે માત્ર બૌદ્ધ અવશેષ અને સિંધુ સભ્યતા. છેક ચંદ્રદેવે આ મંદિરનું નિર્માણ કર્યું એ બ્રાહ્મણોને ખબર છે. મુગલોએ અહીં મસ્જિદ બનાવી હતી એ બ્રાહ્મણોને ખબર છે. પણ અહીં 3 માળનું બૌદ્ધ વિહાર ક્યારે બન્યું હતું અને કોણે બનાવરાવ્યું હતું તે ભારતના મૂળ ઇતિહાસ વિશે જ આ દૂર્ત વિદેશી બ્રાહ્મણોને જાણે કંઈ ખબર નથી. કારણ કે એમના મગજમાં ચાલી રહ્યું છે માત્ર અને માત્ર લિંગ અભિયાનનું ષડયંત્ર. અને ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત આ લિંગ અભિયાનનો કાળો ઇતિહાસ સંપૂર્ણ ગુજરાતી ભાષામાં આ પ્રબુદ્ધ ભારત YouTube ચેનલ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જેને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં. જ્યાં જ્યાં પ્રાચીન સમુદ્રી બંદરો કે વ્યાપાર માર્ગ હતા ત્યાં ત્યાં માત્ર બૌદ્ધિઝમ જ હતો. એટલે વિશ્વના દરેક પ્રાચીન બંદરો અને પ્રાચીન વ્યાપાર કેન્દ્રો ઉપર
માત્ર બૌદ્ધ ધર્મને લગતા જ પુરાવાઓ મળે છે. એટલે બૌદ્ધ ધર્મ વિશ્વનો સૌથી પ્રાચીન અને પહેલો વૈશ્વિક ધર્મ બન્યો હતો. જ્યારે મનુસ્મૃતિ અને અન્ય બ્રાહ્મણ શાસ્ત્રો તો મનુષ્યએ સમુદ્રની યાત્રા કરવાથી પાપ લાગે એવું કહે છે, જેને સમુદ્રોલ્લંઘન કહેવાય છે. બ્રાહ્મણો મનુસ્મૃતિમાં લખે છે કે સમુદ્રમાં દેવતાઓ આરામ કરતા હોય, એટલે કોઈ મનુષ્ય સમુદ્ર ઉપરથી નીકળે તો દેવતાઓ જાગી જાય અને ક્રોધિત થઈ શ્રાપ આપી દે. હવે દેવતાઓ સમુદ્રમાં રહેતા હોય તો સ્વર્ગમાં કોણ રહેતું હશે? પણ તેનાથી તદ્દન ઉલટું કે હનુમાન જ્યારે સમુદ્ર લાંઘીને લંકા જાય છે ત્યારે તો ત્યાં દેવતા નહીં પણ રાક્ષસી સિંહિકા આવે છે. અહીં આ સિંહિકા શબ્દ ખરેખર સિંહલ શબ્દથી ચોરી કરેલો છે અને વાનર દ્વારા પુલ બનાવવાની કથા મહાકપિ નામની બૌદ્ધ જાતક કથાથી ઉઠાવેલી છે. સિંહલ એ મૂળ શ્રીલંકાની મૂળ નિવાસી પ્રજાતિ છે, જેને રામાયણ કે રાવણ સાથે કોઈ સંબંધ પણ નથી અને તે આ કથાઓથી તદ્દન અજાણ છે, કેમ કે આવી કથાઓ બ્રાહ્મણોએ માત્ર ભારતમાં જ ફેલાવેલી છે. પણ હવે આ સોમનાથ બંદર એ ક્યારેક બ્રાહ્મણ ધર્મનું કેન્દ્ર હતું જ નહીં. બ્રાહ્મણોએ તો આઝાદી બાદ ત્યાં સંપૂર્ણ ભૌતિક કબજો કર્યો. ઇતિહાસકાર માઇકલ મોઇસી પોસ્ટન સોમનાથ વિશે સાવ સ્પષ્ટ જ કહે છે કે આ માત્ર અને માત્ર પ્રાચીન બૌદ્ધ સ્થળ જ છે, જેનો મૂળ ઇતિહાસ બ્રાહ્મણોએ નષ્ટ કર્યો છે. ગુજરાતમાં ઇસ્લામ તો છેક 7મી સદીમાં અનેક વ્યાપાર માર્ગે આવી જ ચૂક્યો હતો, પણ બુદ્ધિઝમ સાથે સીધા કે આડકતરી રીતે ક્યાંય કોઈ લડાઈ ઝઘડા કે વિરોધ જેવું થયું હોય એવા એક પણ ઐતિહાસિક પુરાવા નથી. પણ બ્રાહ્મણની દખલ અંદાજી પછી જ શાંતિ ભંગ થાય છે. ગજની જે સોમનાથનો મુખ્ય વિલન ઘોષિત કર્યો છે તે પણ પહેલા મુસ્લિમ તો હતો જ નહીં, તે ત્યાંનો એક મૂળ નિવાસી કબીલાનો લીડર હતો. પણ જ્યારે ગુજરાત મહારાષ્ટ્ર એક હતું ત્યારે ઈસવીસન 926માં મહારાષ્ટ્રના રાષ્ટ્રકૂટના રાજવી ઇન્દ્ર તૃતીયે એક અભિલેખમાં તેના જ ગવર્નર મધુમતી નામના એક વ્યક્તિનું વર્ણન લખ્યું છે, જે મધુમતી ઇન્દ્રી તૃતીયની પહેલાના રાજા કૃષ્ણ દ્વિતીયનો પણ ગવર્નર રહી ચૂક્યો હતો. ઇતિહાસકાર ડીસી સરકાર સ્પષ્ટ લખે છે કે આ મધુમતી મૂળ અરબનો એક મોહમ્મદ હતો, જેને ધૂર્ત બ્રાહ્મણોએ દેવનાગરીમાં વળી મધુમતી કરી નાખ્યું છે. તે લખાણ પ્રમાણે આ મધુમતીએ એક અન્મૈયા નામના બ્રાહ્મણના કહેવાથી ચિંચીની બંદર અને તેની આસપાસના તમામ બંદરો ઉપર કબજો કરી લીધો અને બદલામાં આ અન્મૈયા બ્રાહ્મણને અડધું ગામ અને પોતાના અલગ ધર્મનું મંદિર બનાવવા જગ્યા પણ મળી હતી. અગાઉ વિડીયોમાં પણ જણાવ્યું છે કે વ્યાપારી એટલે કે વિદેશી મૂળના સામંતોને વધુ નફાની લાલચ આપી આ બ્રાહ્મણોએ ગુજરાતમાં સનાતન બૌદ્ધ ધર્મ વિરુદ્ધ રાજકીય બળ ઊભું કરવા વિદેશી સામંતી સમર્થન ઊભું કર્યું હતું અને અન્ય વિદેશી શાસકોને પણ અહીં સત્તા અપાવવાની લાલચ આપી બૌદ્ધ ધર્મ નષ્ટ કર્યો હતો. અલ બરૂની લખે છે કે ગજનીના લશ્કરમાં ઘણા હિન્દુશાહી ક્ષેત્રના સૈનિકો પણ હતા. તો શું હિન્દુ ધર્મના સૈનિકોએ જ આ સોમનાથ મંદિર તોડ્યું હશે? ના, એ જૂના સાહિત્યિક વ્યાકરણની મૂળ ગડબડને સમજો. કોઈ જૂના અરબી કે પર્શિયન લખાણમાં જ્યાં જ્યાં આ હિન્દુ શબ્દ આવે છે તે કોઈ વર્તમાનના ઉપજેલ હિન્દુ ધર્મ માટે નથી વપરાયા, પણ સિંધ ક્ષેત્રના લોકોને સિંધુ તરીકે સંબોધન કરવા અને સનું હ ઉચ્ચારણ કરી પર્શિયન શૈલીમાં વપરાયા છે. પણ અંગ્રેજો જ્યારે બ્રાહ્મણોને તેમના ધર્મ વિશે પૂછે છે કે તમારા ધર્મનું નામ શું છે, ત્યારે બ્રાહ્મણો સૌ પહેલા વૈદિક ધર્મ કહે છે કે વેદ એ આદિકાળથી ઈશ્વરે લખેલ શાસ્ત્રો છે અને અમે તેના પ્રચારક છીએ. પણ અંગ્રેજોને મળેલ ભારતની જૂની ધમ્મલિપિ કે હડપ્પન લિપિ વાંચવામાં બ્રાહ્મણો નિષ્ફળ જાય છે, એટલે સંસ્કૃત શાસ્ત્રોની પોલ ખુલી જાય છે. પછી બ્રાહ્મણો તેને બ્રાહ્મણ ધર્મ કહે છે. તો અન્ય સવાલ કે બીજા કોઈ વર્ણના લોકો કેમ જનોઈ કે કર્મકાંડ નથી કરતા? શું દરેક ભારતીય બ્રાહ્મણ છે? તો ત્યારે પણ પોલ ખુલી જાય છે. પણ અંગ્રેજો ત્યાં સુધી તો બૌદ્ધ ધર્મ વિરુદ્ધ બ્રાહ્મણના અતિક્રમણનો પૂરો ઇતિહાસ જાણી જાય છે. એટલે અંગ્રેજોએ જ અનુવાદ કરેલ પર્શિયન લખાણમાંથી આ હિન્દુ શબ્દ ઉઠાવી 19મી સદી બાદ પહેલું રાષ્ટ્રીય હિન્દુ મિશન ચલાવે છે, જે મૂળ નવો જન્મેલો બ્રાહ્મણ ધર્મ છે. અલ બરૂની પછી ગર્દીજી, ફારૂખી, અબુલ બૈહાકી, ઇબ્ન અસીર જેવા અનેક પર્શિયન લેખકો પણ ગજનીના સોમનાથ હુમલા વિશે લખવામાં પીછેહટ નથી કરતા. ગર્દીજી અને ફારૂખી બંને કહે છે કે સોમનાથમાં મનુષ્યનું મુખ ધરાવતી એક આકૃતિ હતી, એટલે કે મનોતી સ્તૂપ અથવા અવલોકિતેશ્વર મૂર્તિ.
અલ-બરુની તો લખે છે કે ગજની તે મૂર્તિ તોડીને મૂર્તિનો નીચેનો સુવર્ણ વસ્ત્રોવાળો ભાગ તેની સાથે લઈ ગયેલો. તો શું શિવજી સુવર્ણ વસ્ત્રો પહેરતા હતા કે વાઘનું ચામડું? જો તે બધું ઉથલાવીએ તો પુરાવા મળે છે કે આ સિંધુ ક્ષેત્રમાં જ પ્રાચીન બૌદ્ધ સ્તૂપો ઉપર હુમલા બાદ કહેવાતા સોમનાથ હુમલાના થોડા વર્ષ પહેલા જ એક બ્રાહ્મણ ત્યાં ગાદીએ બેઠો હતો. એ પહેલા પણ ત્યાં એક બૌદ્ધ સામ્રાજ્ય રાય વંશનું શાસન હતું, જેને ચચ બ્રાહ્મણોએ વિદેશી સૈન્ય સાથે ગઠબંધન કરી ખત્મ કર્યું હતું. પણ હવે આ બ્રાહ્મણ રાજા કે જેણે મોહમ્મદ ગઝનીને એક પત્ર લખ્યો, પત્રમાં લખ્યું કે ગઝની ઈચ્છે તો સોમનાથ મંદિર તોડવા હું મારી સેનામાંથી 5000 ઘોડેસવાર, 10,000 જમીનદળના સૈનિક અને 100 હાથી લઈ તેના પુત્રને ગઝની સાથે મોકલવા તૈયાર છે. અને તે સિવાય પણ જો ગઝની કહે તો ગઝનીથી 2 ગણી સેના લઈને પોતે જ ગઝનીની સેવામાં અને સોમનાથ હુમલામાં મદદ કરી શકશે. એ સિવાય તિલક નામનો એક ગદ્દાર કાયર કાશ્મીરી બ્રાહ્મણ, જે કાશ્મીરમાં જ બૌદ્ધ વિદ્યાલયમાં ભણેલો, જે વળી ગઝનીના વજીર તરીકે સેવા આપવા ભાગી ગયેલો. ચચનામામાં એવું લખાણ પણ મળે છે કે એક બ્રાહ્મણ જ મુઘલ સેનાપતિને આક્રમણ માટે પ્રોત્સાહિત કરવા અને ઉશ્કેરવા એક સ્તૂપ બતાવી ચાવી ભરે છે. આ વિશાળ તિલસ્મી સ્તૂપ તો તમારે ગમે તેમ કરીને તોડવો જ પડશે, તો જ તમે આ ક્ષેત્ર ઉપર સત્તા મેળવી શકશો. દરેક મુસીબતનું મૂળ આ સ્તૂપ જ છે, તોડી નાખો. એક અન્ય લખાણ પ્રમાણે અરબમાં એવી પણ વાત ફેલાઈ હતી કે સોમનાથમાં મનાતનું બુત છે. હવે એ મનોતી સ્તૂપનું જ અપભ્રંશ છે કે પછી અરબમાં ઇસ્લામ પહેલા કોઈ મનાત દેવી હતી? એક પ્રશ્ન પહેલા એ સમજો કે ઇસ્લામ પહેલા મૂર્તિકલાનો વિકાસ કયા દેશમાં થયેલો અને અરબ ક્ષેત્રમાં વળી બુદ્ધિસ્ટ મૂર્તિઓ કેમ વર્તમાનમાં પણ મળી આવે છે? એટલે પૂરો તાર્કિક જવાબ સમજાઈ જશે. સોમનાથ હુમલાના માત્ર 2 વર્ષ બાદ જ લાહોરથી પ્રસારિત કરેલ રાજકીય સિક્કામાં એક તરફ કલમો લખેલ છે અને બીજી તરફ દેવનાગરીમાં લખ્યું છે કે અવ્યકત્મ એકમ મોહમ્મદા અવતારા નૃપતિ મહેમૂદ, એટલે કે ઇસ્લામના સ્થાપક એવા મોહમ્મદ એક વ્યક્ત ન કરી શકાય એવા અવતાર છે અને રાજા મહેમૂદ છે. હવે ઇસ્લામમાં વળી આ અવતારવાદ જેવો શબ્દ અને દેવનાગરી એટલે કે તે વખતે નવી ઉદ્ભવેલ સંસ્કૃત ભાષામાં આ મુસ્લિમ રાજાની જ વાહવાહી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રમાંથી કયા વર્ણ દ્વારા થઈ હોય એ ગદ્દારી તમે સમજી શકો છો. વિદેશી બ્રાહ્મણ અને મુઘલ ગઠબંધન દ્વારા ભારત ઉપર શાસન થયાના આવા અનેક ઉદાહરણ ઉપલબ્ધ છે. ક્ષત્રિય તો ખોટા બદનામ થઈ રહ્યા છે અને એ પ્રાથમિક સંસ્કૃત વખતે પણ બ્રાહ્મણો સોમનાથ હુમલા વિશે વિસ્તૃત લખી શકતા હતા, પણ એવો એક પણ ઐતિહાસિક સંસ્કૃત દસ્તાવેજ ઉપલબ્ધ જ નથી. સોમનાથ વિહાર મૂળ બ્રાહ્મણો દ્વારા જ નષ્ટ થયેલું છે. ગજની પછીના 8 વર્ષ બાદ જ ઈસવીસન 1034ના સિલહારામાં મળેલ એક અભિલેખ પ્રમાણે ત્યાંના રાજા પાસે આલિયા, મધુમતા અને મહારા નામના 3 મુસ્લિમ રાજ્યપાલ તરીકે હતા અને છેલ્લે મરાઠા સામ્રાજ્યમાં પણ અનેક મુસ્લિમ ધુરંધરો મુગલો વિરુદ્ધ યુદ્ધ લડ્યા અને શહીદ થયા હતા. અહીં આખું રાજકારણ આ ભ્રામક હિન્દુ વિરુદ્ધ મુસ્લિમ સિદ્ધાંતથી નહીં પણ બ્રાહ્મણ વિરુદ્ધ બૌદ્ધ દ્રષ્ટિકોણ દ્વારા જ સંપૂર્ણ ઉકેલી શકાય એમ છે. હિન્દુ મુસ્લિમ સિદ્ધાંતથી સૌથી વધુ ફાયદો માત્ર બ્રાહ્મણને જ થાય છે અને અન્ય વર્ણના લોકો સુષુપ્ત રીતે વિદેશી બ્રાહ્મણોના ગુલામ બની જાય છે. અલ-બરુની તો લખે છે કે ગજનીના સૈન્યમાં જેટલા લોકો હિન્દુ હતા એટલે કે સિંધથી હતા તેઓને સ્પેશિયલ રૂમ પણ આપવામાં આવતા હતા અને તેમને તેમનો કોઈ પણ સ્વતંત્ર ધર્મ પાળવાની પૂરી છૂટ હતી. કોઈ જ ઇસ્લામિક દબાણ નહોતું. દક્ષિણના કદમ ક્ષેત્રના એક રાજવી ગુહલદેવના ઈસવીસન 1038ના એક અભિલેખ પ્રમાણે એટલે કે સોમનાથ હુમલાના 12 વર્ષ બાદ ગુહલદેવ સમુદ્ર માર્ગે પ્રભાસ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમનું વહાણ બગડ્યું એટલે વર્તમાન ગોવાના બંદરે ગયેલા અને ત્યાં મધુમતી એટલે કે મહેમૂદ નામના એક મુસ્લિમે તેમની ખૂબ મદદ કરેલી. એટલે તેને એટલી બધી મિલકત આપી કે એટલી તો કોઈ રાજા પણ આપી શકે નહીં. નવાઈની વાત એ કે આ ગુહલદેવ બાદમાં સોમનાથ પણ ગયો અને કોઈ મસ્જિદના કે તોડફોડના કોઈ નિશાન વિશે કે આ અભિલેખમાં સોમનાથ હુમલા વિશે એક પણ શબ્દ લખાયો જ નથી. કોઈ સંસ્કૃત કે દેવનાગરી લખાણમાં કેમ આ હુમલા વિશે બ્રાહ્મણો કંઈ ચર્ચા નથી કરી? શું 10મી થી 18મી સદી વચ્ચેના આ વિદેશી બ્રાહ્મણોને સંસ્કૃત જ નહોતી આવડતી?
એનાથી પણ વિશેષ આ જૈન ધર્મના સોર્સ તો વળી ઔરંગઝેબને મહાન, બહાદુર, બાહુબલી, પરાક્રમી અને સાહસી શાસક કહે છે. 1664માં એક જૈન કવિ રામચંદ્ર સૂરીએ રામ વિનોદ નામનું એક પુસ્તક લખ્યું, જેમાં આ જૈન કવિએ ઔરંગની મોજડી સહિત ઢીચણ સુધીના આખા પગ ચાટતા જાણે લખ્યું કે ઔરંગ તો એક મર્દ મહાબલી અને મહાન રાજા છે, જેના ભવ્ય શાસનમાં હું ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે આ પુસ્તક લખી રહ્યો છું. તેમનું શાસન ખૂબ મજબૂત અને અમર થાય. શાહ જૈનો અને શાહ મુગલો વચ્ચે એવો તે વળી કયો કાકા બાપાનો હુંફાળો સંબંધ હતો? પણ ઇતિહાસમાં જૂની બૌદ્ધ મહાયાનની જ જીન શાખા ઉપર પર્શિયન લોકોએ જૈન બનીને નિયંત્રણ કરી લીધું અને ગુજરાતમાં જૈન ધર્મએ જૂના બૌદ્ધ સ્થળો ઉપર અડ્ડો જમાવ્યો અને શાણા બની અહિંસકની ચાદર ઓઢી જાણે કાયમ માટે મોંએ પટ્ટી બાંધી લીધી. વર્તમાનમાં જેમ કેન્દ્રમાં શાસન માટે દરેક રાજનૈતિક પાર્ટી ઉપર માત્ર બ્રાહ્મણોનો જ કબજો છે, બસ એ જ પ્રમાણે ભૂતકાળમાં કેન્દ્રમાં સત્તા માટે ધર્મ અને તેની વિવિધ શાખાઓ મુખ્ય માધ્યમ રહેતી હતી, જે શરૂઆતથી લઈ 12મી સદી સુધીના મહાયાન સુધી માત્ર બૌદ્ધ ધર્મની જ રહી હતી. કોઈ પણ શાખા, પંથ, માન્યતા કે સંપ્રદાયમાં જાઓ તો તેનું મુખ્ય મૂળ બુદ્ધ જ હતા, જે સંપૂર્ણ સનાતન વ્યવસ્થા વિદેશી બ્રાહ્મણોએ ખત્મ, ભ્રષ્ટ અને પરિવર્તિત કરીને કબજે કરેલી છે. 1659ના ઔરંગઝેબના ફરમાનમાં લખેલું છે કે તેણે બનારસમાં બ્રાહ્મણોને સંરક્ષણ આપેલું, એટલે જૂના બૌદ્ધ સ્થળો ઉપર બ્રાહ્મણો બેઠા અને વર્તમાનમાં બ્રાહ્મણો એ હકીકત છુપાવવા મુગલોનો વિરોધ કરે છે, એમ નહેરોનું ષડયંત્ર છુપાવવા નહેરુનો વિરોધ કરે છે. મુગલોએ 1687માં એક રામ ગોસાઈ નામના બ્રાહ્મણ આગેવાનને મોટી જમીન દાનમાં આપેલી કે જેથી ત્યાં ફક્ત બ્રાહ્મણ સમાજના લોકો જ રહી શકે. એ જ રીતે ચિત્રકૂટના બાલાજી બૌદ્ધ સ્થળ પર કબજો કરેલ બ્રાહ્મણો માટે ઔરંગે તે સમયે 8 ગામડાઓ અને ખૂબ વિશાળ જમીન કોઈ ટેક્સ કે કર લગાવ્યા વગર બિલકુલ ફ્રીમાં આપી હતી. મુગલો બ્રાહ્મણ ઉપર ખૂબ મહેરબાન હતા, કારણ કે વિદેશી બ્રાહ્મણોએ જ ધરાઈને ગદ્દારી કરી હતી. માઉન્ટ આબુ, શેત્રુંજય, ગિરનાર અને તળાજામાં પણ ઔરંગ અને અન્ય મુગલોએ જૈનોને જમીન ભેટ આપી અને જૂના બૌદ્ધ સ્થળ જૈનો અને બ્રાહ્મણોએ સાથે મળીને કબજે કર્યા. જૈન એટલે મૂળ જીન એમ જીનાચંદ્ર સુરી અને જીન વિજયલાલને પણ ઔરંગે જમીન અને રક્ષણ પૂરું પાડ્યું અને અઢળક ધન આપેલું હતું. જૈનો અનેક બૌદ્ધ રાજાઓને જૈન કહી અને એક પ્રાચીન બૌદ્ધ સ્તૂપને પણ જૈન સ્તૂપ કહી ઇતિહાસ ઉપર કબજો કરે છે. પણ જૈનો જો સ્તૂપ બનાવતા હતા તો વર્તમાનમાં તો જૈન ધર્મ બૌદ્ધ ધર્મની જેમ ખત્મ નથી થઈ ગયો, તો છેલ્લા 1000 વર્ષમાં જૈનોએ વળી કયો સ્તૂપ બનાવ્યો એ પણ તાર્કિક પ્રશ્ન છે. બૌદ્ધ વિશ્વવિદ્યાલય નાલંદાની આ બૌદ્ધ શિલ્પકળા જુઓ કે જે બૌદ્ધિઝમનું ચિહ્ન છે, જે વર્તમાનમાં જૈન ધર્મ માટે વપરાય છે. આ ચિહ્ન ગુજરાતમાં જૂનાગઢના મ્યુઝિયમમાં પણ જોઈ શકાય છે, જે વર્તમાનમાં જૈન ધર્મ દ્વારા કબજે થયેલ છે. ઘણા જૈનો તો ચંદ્રગુપ્ત મૌર્યને પણ જૈન શાસક જ લખે છે, પણ ભારતમાં ક્યારેય કોઈ જૈન દ્વારા મૌર્ય શાસકોની જયંતિ ઉજવાઈ હોય એવા ઉદાહરણ નથી, પણ બૌદ્ધ સ્થળ ઉપર જૈનોએ કબજો કર્યાના અનેક ઉદાહરણ છે. પણ હવે મુગલોનું શાસન પણ એટલું મજબૂત બની ગયું હતું કે અંગ્રેજો પણ ભારતમાં દાખલ થવા કે વ્યાપાર કરવામાં નિષ્ફળ બન્યા હતા અને બ્રાહ્મણો પાસે પણ નવો બ્રાહ્મણ ધર્મ ઊભો કરવા માટે પર્યાપ્ત સંસાધનો ઊભા થઈ ચૂક્યા હતા. થોમસ રો નામનો એક અંગ્રેજ લખે છે કે જહાંગીર પાસે વ્યાપારનું ફરમાન મેળવવા અંગ્રેજો ખૂબ આગળ પાછળ ફરતા હતા, પણ સફળ થઈ શક્યા નહીં. વાણિયા બ્રાહ્મણ, જે મુઘલ કાળમાં અંદાજિત 40% હિસ્સેદાર હતા, તેમને હવે ભારત ઉપર સંપૂર્ણ અધિકાર જોઈતો હતો અને મુઘલ કરતાં પણ વધુ શક્તિશાળી વૈશ્વિક સત્તા અંગ્રેજો પાસે હતી. હવે તમે સમજી જશો કે અંગ્રેજો માટે આ ફરમાન પણ કોઈ બ્રાહ્મણ દલાલને કારણે જ શક્ય બન્યું, કેમ કે બ્રાહ્મણો જ મુગલોને ભારતમાં બૌદ્ધ ધર્મ ખતમ કરવા લાવેલા, એટલે છેલ્લે સુધી બ્રાહ્મણો જ મુગલોની નજીકના મંડળમાં રહ્યા હતા. પણ હવે દલાલી કરવા અંગ્રેજોના ખોળે બેસવું બ્રાહ્મણ વાણિયાને જરૂરી લાગ્યું, તો જગત શેઠ, દુર્લભરાય અને મહેતાબ ચંદ્ર જેવા પર્શિયન સામંતી કીડાઓએ અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પાયો નાખ્યો અને પાખંડી બ્રાહ્મણોએ પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એમાં વિધિ કરી દીધી, એટલે વળી અંગ્રેજોનું શાસન આવ્યું. મતલબ કે મુઘલો હતા ત્યાં સુધી અંગ્રેજોની પણ ભારત ઉપર નજર કરવાની હિંમત નહોતી.
બ્રાહ્મણો હવે આ મુઘલ કાળમાં જમીન, ધર્મસ્થળ, સંપત્તિ અને મુખ્ય આ બ્રાહ્મણ શાસ્ત્રો ઊભા કરી ચૂક્યા હોવાથી હવે બ્રાહ્મણોને અન્ય વિદેશી અંગ્રેજોની જરૂર લાગી રહી હતી. એટલે જેનો ઝંડો એની જય બોલાવી બ્રાહ્મણોએ અંગ્રેજોને મદદ કરી. આ જેનો ઝંડો એની જયવાળા ગુણ હાલ ઓબીસી એટલે કે શૂદ્રો વિદેશી બ્રાહ્મણોને બાપ બનાવી અપનાવી રહ્યા છે, જ્યાં જાગૃતિની સૌથી વધુ જરૂર છે. 11મી સદીમાં સોમનાથ હુમલાના 50 વર્ષ બાદ એક કવિ બિલહાન દ્વારા સોલંકી એટલે કે ચાલુક્યો માટે ગુજરાતના ઇતિહાસ, ચાલુક્યો માટે પ્રેમ કવિતાઓ અને લખેલ અન્ય લખાણમાં પણ સોમનાથ હુમલા વિશે કોઈ જ ચર્ચા નથી કરી. સોમનાથ એ માત્ર આઝાદી વખતે જ બ્રાહ્મણ રણનીતિનો એક ભાગ હતો. એ પહેલાં કે એ પછી નહીં. જેમ બીજેપીને સત્તામાં લાવવા રામ મંદિર મુદ્દો રહ્યો અને નીચેના બૌદ્ધ અવશેષ દબાવી દેવાયા, એમ કોંગ્રેસને સત્તામાં લાવવા સોમનાથ ઊભું કર્યું અને ત્યાં પણ બૌદ્ધ અવશેષો દબાવી દેવાયા. માય કાંગલી બનાવેલ પ્રજાને ફક્ત ઘંટ જોઈએ છે, શાસન નહીં એ બ્રાહ્મણો જાણે છે. આગળ જોઈએ તો 12મી સદીની કલ્હાનની પ્રસિદ્ધ એવી આ રાજ તરંગીણીમાં મહેમૂદની હિન્દુશાહી એટલે કે સિંધ પ્રાંતના રાજાઓ સાથેની અનેક લડાઈઓ વિશે અને કાશ્મીરના એક રાજાએ અનેક મંદિરો તોડેલા એ બધું વિસ્તારથી લખાયું છે. પણ આ ઐતિહાસિક કહેવાતા સોમનાથ હુમલા વિશે કોઈ જ વર્ણન લખાયું નથી. પણ વર્તમાનમાં આરએસએસના બ્રાહ્મણો આ મુઘલોનો સૌથી વધુ વિરોધ એટલે કરે છે કે મુઘલો હાલ અસ્તિત્વમાં નથી અને બ્રાહ્મણ ધર્મના ભક્તો કટ્ટર બને અને બ્રાહ્મણ ધર્મ અને આરએસએસનું શાસન વધુ મજબૂત થાય અને મેજોરિટીથી સંવિધાન બદલી શકાય અને લોકો મૂળ બૌદ્ધ ઇતિહાસને જ અહિંસક, નિષ્ક્રિય અને નબળો સમજી ભૂલી જાય. હવે બૌદ્ધ સ્થળ સોમનાથ વિશે થયેલ અનેક સંશોધનો, જૂના રિપોર્ટ અને બામસેફ દ્વારા થયેલ અનેક જાહેર સભાઓમાં આ સોમનાથ મંદિરનો મુદ્દો જ્યારે સાર્વજનિક બન્યો એ પછી 2017માં ગાંધીનગર સંસ્થા આઈઆઈટી અને નરેન્દ્ર મોદીની દિલ્હીમાં એક મીટિંગ થઈ, જેમાં નરેન્દ્ર મોદીએ એ આદેશ કર્યો કે સોમનાથ સ્થળ વિશે અદ્યતન ટેકનોલોજી દ્વારા સર્વે કરવામાં આવે અને એ દસ્તાવેજ જાહેર કરવામાં આવે કે ત્યાં બૌદ્ધ સ્થળ જેવું કશું છે જ નહીં. એટલે મોદીજીના આદેશથી આઈઆઈટી ગાંધીનગર દ્વારા 5 કરોડના ખર્ચ અને 1 વર્ષની મહેનત બાદ 32 પેજનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. તે ગુજરાત પુરાતત્વ વિભાગ, ગુજરાત સરકાર, સોમનાથ ટ્રસ્ટ અને ટ્રસ્ટી નરેન્દ્ર મોદીને સોંપવામાં આવ્યો. પણ અહીં પાછું ઉલટું પડ્યું. સોમનાથ નીચે ખરેખર સંપૂર્ણ બૌદ્ધ સ્થળ હોવાનો ખુલાસો થયો, પણ સમાચાર પત્રોમાં તે રિપોર્ટ જાહેર ન કરાયો અને માત્ર નાનકડા સમાચાર બનાવી મુદ્દો આરએસએસ સરકાર દ્વારા રફે દફે કરાવી દીધો. હવે એ રિપોર્ટની શોધમાં બામસેફની એક સક્રિય પાંખ બુદ્ધિસ્ટ ઇન્ટરનેશનલ નેટવર્ક દ્વારા એ બીડું હાથ ચલાવ્યું અને એ રિપોર્ટ શોધવા એએસઆઈ સંસ્થાન પાસે ગયા તો એવો જવાબ મળ્યો કે ગાંધીધામ કચ્છમાં હશે, ત્યાં ગયા તો કહે જામનગર હશે, ત્યાં ગયા તો કહે વડોદરા હશે, ત્યાં ગયા તો કહે ગાંધીનગર હશે. આમ ગુજરાતની પુરાતત્વીય રિજનલ ઓફિસોમાં તેની તપાસ શરૂ થઈ, પણ સરવાળે શૂન્ય. ગુજરાતની કોઈ સંસ્થા પાસે એવો કોઈ રિપોર્ટ જ નહોતો. દરેક જગ્યાએથી જવાબ મળ્યો કે એ સંશોધન થયું તો છે, પણ હજી અમારી પાસે એ રિપોર્ટ આવ્યો જ નથી. અને દરેક જણે હાથ અદ્ધર કરી દીધા, કારણ કે વિદેશી બ્રાહ્મણોની સત્તાને એ મંજૂર નહોતું. આખરે બીન એટલે કે બુદ્ધિસ્ટ ઇન્ટરનેશનલ નેટવર્કે સોમનાથ મંદિરના ટ્રસ્ટની મુલાકાત લીધી. તે વખતે તેના કુલ 6 સભ્યોમાંથી પ્રથમ હતા ખુદ નરેન્દ્ર મોદી, બીજા સભ્ય અડવાણી તો ત્રીજા સભ્ય અમિત શાહ હતા. એટલે એ રિપોર્ટ મળે ખરો. પણ અન્ય સભ્યોમાં ચોથા જેડી પરમાર, પાંચમા પ્રવીણ લહેરી અને છઠ્ઠા હર્ષવર્ધન નિયોટિયા હતા. હવે બીન એ એસસી સમાજના વ્યક્તિ એવા આ જેડી પરમારને મળવાનું વિચાર્યું અને ગહન ચર્ચા બાદ અંતે એમણે એ રિપોર્ટની એક કોપી બીનને સોંપી. હવે આ રિપોર્ટ બીન, બામસેફ, સોમનાથ ટ્રસ્ટ, મોદી સરકાર અને પ્રબુદ્ધ ભારત યુટ્યુબ ચેનલ એમ કુલ 5 જગ્યાએ છે. તો આ 32 પેજના રિપોર્ટમાં ખરેખર શું છે તે જાણવા અને મૂળ નિવાસી ઇતિહાસના પ્રચાર હેતુ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આગળ ઓછામાં ઓછા 10 લોકોને મોકલી તેમને પણ એમ કરવાનું કહો. તો હવે આપણી સમક્ષ આ 32 પેજનો રિપોર્ટ તૈયાર છે, જે પહેલી વખત ગુજરાત રાજ્યમાં અને સંપૂર્ણ ગુજરાતી ભાષામાં જ આ પ્રબુદ્ધ ભારત યુટ્યુબ ચેનલ ઉપર સાર્વજનિક થશે.
1 મે 2017 રોજ શરૂ થયેલ સોમનાથ જીપીઆર સર્વેનો રિપોર્ટ 26/6/2017 એ સરકારને સોંપવામાં આવેલો, જે સિલ્કી અગ્રવાલ અને અમિત પ્રશાંત દ્વારા તૈયાર થયેલો છે. રિપોર્ટ પ્રમાણે ગોળકધામ મંદિરનું મુખ્ય દ્વાર સરદાર પટેલના પુતળા પાસે, મંદિરના મુખ્ય એરિયામાં અને બૌદ્ધ ગુફાઓ પાસે એમ 4-5 જગ્યાએ આ મશીન દ્વારા જમીનથી અંદર 12 મીટર એટલે કે 35 થી 40 ફૂટ જેટલું નીચે સંશોધન કરે છે. સારી ગુણવત્તાવાળા સિગ્નલ ડેટા મેળવવા માટે સૂકા મોસમમાં ઉનાળામાં આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ખોદકામ દ્વારા સમય, ખર્ચો અને તોડફોડ વધુ થવાથી જીપીઆર મશીન દ્વારા કોઈ વિનાશ વગર જ ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો જમીનમાં છોડવામાં આવે છે, જે જમીનમાં રહેલ વસ્તુથી અથડાઈ પરિવર્તિત થઈ ડિજિટલ ડિસ્પ્લે ઉપર એક ચિત્ર બનાવી સચોટ 3D કોમ્પ્યુટરાઇઝ ગ્રાફ તૈયાર કરે છે, જે જમીન નીચેનું અજાણ્યું સત્ય બહાર લાવે છે. હવે આ મશીન દ્વારા એવું તથ્ય સામે આવ્યું કે જે અત્યાર સુધી ક્યારેય કોઈ દસ્તાવેજ, ઐતિહાસિક પુસ્તકો, અભિલેખો, શિલાલેખો કે શાસ્ત્રોમાં વર્ણિત જ નહોતું થયું. તેને ગૂઢ ષડયંત્રપૂર્વક છુપાવી દેવામાં આવ્યું હતું, હંમેશને માટે દફનાવી દેવામાં આવ્યું હતું. માત્ર સોમનાથ મંદિર નીચે જ નહીં, પણ સમગ્ર સોમનાથ પરિસર અને આસપાસના સંપૂર્ણ ક્ષેત્ર નીચે વિશાળ પ્રાચીન બૌદ્ધ પરિસરનું પ્રાચીન બાંધકામ સામે આવ્યું. અનેક બૌદ્ધ ગુફાઓ, બૌદ્ધ વિહાર, ચૈત્યગૃહ અને બૌદ્ધ સ્તૂપ અને 3 માળનું ભવ્ય વિહાર સમગ્ર સોમનાથ મંદિરના પરિસર નીચે દબાયેલા પડ્યા હતા. સમાચાર પત્રોમાં આ આખી વિગત દબાવી દેવામાં આવી હતી અને માત્ર નાનકડી હેડલાઇન આપી દેવાઈ હતી. રિપોર્ટમાં લખ્યું છે કે નીચે વિશાળ ગોળાકાર સંરચના એટલે કે સ્તૂપ હોવાના પુરાવા મળ્યા. અનેક ગુફાઓમાં એક બીજી ગુફાઓમાં જવા માટે અંદર રસ્તા અને દૂર રહેલી ગુફાઓને જોડવા માટે પણ પુલ સમાન માર્ગ હોવાના પુરાવા સામે આવ્યા. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા કરવાનો માર્ગ પણ સ્પષ્ટ રીતે સામે આવ્યો. બૌદ્ધ સ્થળ, બૌદ્ધ મંદિર અને બૌદ્ધ સ્તૂપ ફરતે પ્રદક્ષિણા કરવાની પ્રથા ખૂબ જૂની છે, જે બ્રાહ્મણોએ શિવાલય સાથે ધાર્મિક ચોરી કરીને જોડી દીધી છે. જીપીઆર સર્વેમાં એ પણ જાણવા મળ્યું કે નીચે બૌદ્ધ લોકોના અસ્થિ અવશેષો પણ સ્તૂપમાં સ્થાપિત થયેલા જોવા મળ્યા છે, જે પરંપરા સિંધુ ઘાટીથી અશોક સુધી અને અશોકથી લઈ 12મી સદી સુધી બૌદ્ધ ધર્મમાં જોવા મળે છે, જે ભારતની સૌથી પ્રાચીન ધમ્મ પદ્ધતિ હતી. એટલે સમ્રાટ અશોક દ્વારા જે 84,000 સ્તૂપની રચના કરવામાં આવી હતી, તેમાંનું જ આ એક પ્રાચીન બૌદ્ધ સ્થળ છે, જે મૂળ ઇતિહાસને ધ્વસ્ત કરીને અહીં વિદેશથી આવેલા આ ધૂર્ત બ્રાહ્મણોએ પ્રથમ જ્યોતિર્લિંગ ઠોકી બેસાડ્યું છે. નાલંદા અને અન્ય બૌદ્ધ સ્થળોની જેમ જ બ્રાહ્મણોએ અહીં હિંસા કરી ઠીકરું મુગલો ઉપર ફોડ્યું હોવાનો ઇતિહાસ બ્રાહ્મણોના કુકર્મોની વર્ષો જૂની પેટર્ન ઉપરથી જ સિદ્ધ થઈ જાય છે. કેમ કે અનેક વિદેશી લખાણની જેમ સંસ્કૃત કે ભારતીય ઐતિહાસિક લખાણ સોમનાથ ઉપર ગજનીના હુમલા વિશે તદ્દન મૌન જ છે. અને ગુજરાત આરએસએસ બીજેપીનો મુખ્ય ગઢ હોવાની સાથે સાથે વિશ્વનું સૌથી જૂનું વ્યાપાર કેન્દ્ર હોવાથી સામંત વ્યવસ્થામાં ગાબડું પાડી બ્રાહ્મણોએ સૌથી પહેલો કબજો કરવાની શરૂઆત અને સૌથી પહેલું જ્યોતિર્લિંગ સ્થાપવાની ઘટના પણ આપણા ગુજરાતમાં જ જોવા મળે છે. એટલે બ્રાહ્મણોએ ગુજરાત અને સોમનાથનો બૌદ્ધ ઇતિહાસ ખૂબ આરામથી સાવ ખતમ જ કરી નાખ્યો છે. પણ આગળ રિપોર્ટમાં સારાંશ તરીકે લખ્યું છે કે ભવિષ્યમાં અહીં ખોદકામ અને સંશોધન કરવા માટે આ અદ્યતન રિપોર્ટ ખૂબ જરૂરી અને ઉપયોગી સાબિત થઈ શકે છે. લખ્યું છે કે અંદરની દિવાલો, દરવાજા જેવી સંરચના અને સ્તૂપનું બાંધકામ મળે છે. તે સિવાય એક વિશાળ સ્વતંત્ર ગોળાકાર સ્તૂપની રચના પણ જોવા મળે છે, જે કદાચ સૌથી જૂનો બૌદ્ધ સ્તૂપ હોઈ શકે. અન્ય દિવાલો અને 3 ગુફાઓના ગૃહ સમાન રચના ધરાવે છે, એટલે કે તે કોઈ વિશાળ પ્રાર્થના ગૃહ હોઈ શકે છે. એ સિવાય એક એલ આકારની ઇમારત પણ જોવા મળે છે, જે કેન્દ્રમાં છે અને અન્ય ગુફાઓ અને ગૃહ સાથે રસ્તાઓથી જોડાયેલ છે, જ્યાં બૌદ્ધ ધર્મના લોકો પોતાની વસ્તુઓ રાખતા હશે. જમીન નીચે જૂના માટીના વાસણો, પથ્થરના ટુકડાઓ અને અસ્થિ અવશેષો મળે છે, જે પુરાતત્વ સંશોધન માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો
કોઈ જગ્યાએ ખૂબ વધુ પરિવર્તિત અને પ્રકાશિત થાય છે, જેથી સાબિત થાય છે કે નીચે ધાતુના વાસણો અને ધાતુની અન્ય વસ્તુઓ પણ મળે છે. સોમનાથ પરિસરમાં નીચેનું બાંધકામ માટી અને પથ્થરોની રચનાથી એ પણ સાબિત થાય છે કે દરેક જગ્યાએ એક જ સમયે એક જ પદ્ધતિથી બાંધકામ કરવામાં આવ્યું હશે. આ સિવાય કાર્લા અને ભાજા, અજંતા અને ઇલોરા, કાન્હેરી ગુફાઓ, ઉંડાવલી ગુફાઓ, ઉદયગીરી અને ખંડગીરી ગુફાઓ, બાગ ગુફાઓ, જુનાર અને ધમ્મનાર ગુફાઓ જેવી ભારતમાં જે અનેક જગ્યાએ બહુમાળી બૌદ્ધ ગુફાઓ આવેલી છે, બિલકુલ એ જ પ્રમાણે અહીં ગુજરાતમાં પણ સોમનાથ મંદિર નીચે ભવ્ય 3 માળની આખી બૌદ્ધ ઇમારત દટાયેલી છે, જે ઇતિહાસ બ્રાહ્મણોએ નષ્ટ કરી નાખ્યો છે, જે આ સોમનાથ નીચે દફન છે. સોમનાથ ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ પ્રાચીન અને મહત્વપૂર્ણ સ્થળ હોવાથી માત્ર સોમનાથ પરિસર જ નહીં, પરંતુ આખા ગામ નીચે પ્રાથમિક તબક્કે અહીં સૌથી જૂની સિંધુ સભ્યતાના આરંભિક અવશેષો પણ મળી આવ્યા છે અને ત્યારબાદ આ તબક્કામાં અનેક જગ્યાએ જૂના બૌદ્ધ સ્થળ અને સભ્યતા દફન થયેલી છે, જે માત્ર આ સર્વે દ્વારા સંપૂર્ણ સ્પષ્ટ થઈ શકે એમ ન હોવાથી અહીં ભારતીય પુરાતત્વ વિભાગે ઉત્ખનન કાર્ય કરી સંપૂર્ણ વિગત બહાર લાવી તેને સાર્વજનિક કરવી જોઈએ, જે ક્યારેય રાષ્ટ્રીય ક્રાંતિ વિના થશે નહીં. વિદેશી બ્રાહ્મણો ભારત છોડો અભિયાન ઊભું કરવું એ એક જ અંતિમ રસ્તો છે. આ ભારતની જ સભ્યતા અને સંસ્કૃતિના ઐતિહાસિક અવશેષો છે, તેમ છતાં ભારતની જ પ્રજાથી કેમ અજાણ રાખવામાં આવે છે એ ખૂબ શંકાસ્પદ અને નવાઈની વાત છે, કારણ કે બ્રાહ્મણોએ ઊભો કરેલો કાલ્પનિક ઇતિહાસ અને બ્રાહ્મણ વ્યવસ્થા તેનાથી ધ્વસ્ત થઈ જાય છે અને ભારતનો મૂળ ઇતિહાસ બહાર આવે તો વિદેશી બ્રાહ્મણોને અંગ્રેજોની જેમ દેશ છોડવાનો વારો આવી શકે છે. આ રિપોર્ટ એએસઆઈને કેમ સોંપવામાં નથી આવ્યો અને મોદીને આપીને કેમ સાર્વજનિક કર્યા વિના ગુમ કરી દેવામાં આવ્યો? અને ખુદ મોદી આ મંદિરનો મુખ્ય ટ્રસ્ટી છે, તો કેમ મોદીએ આ ઐતિહાસિક જાણકારી લોકોથી છુપાવી અને અશોક, બૌદ્ધિઝમ અને ભારતીય પ્રાચીન ઇતિહાસને લગતી આ માહિતી કેમ રાષ્ટ્રને અર્પણ કરવામાં ન આવી અને કેમ દેશદ્રોહ કર્યો? આ બધા શંકાસ્પદ સવાલો એ ઈશારો કરે છે કે આરએસએસની બનાવેલ મોદી સરકાર શરૂઆત થી જ ભારત વિરોધી, સંવિધાન વિરોધી ગતિવિધિ કરી રહી છે, ઇતિહાસ સાથે છેડછાડ કરી રહી છે. મોદી સરકાર અહીં કંઈક બીજું જ શોધવા માંગતી હતી, પણ ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થયું. તે સમયે રંજન ગોગાઈ એ બૌદ્ધ સ્થળ ઉપર જ રામ મંદિર બનાવવા સબૂત નહીં પણ માત્ર ભાવનાને આધારે આરએસએસ માટે નિર્ણય આપી દીધો. તેનાથી ધ્યાન ભટકાવવા આ સોમનાથ સંશોધન કરાયું. હવે સર્વસામાન્ય તર્ક છે કે મોદી દરેક વિદેશી પ્રવાસ વખતે કહે છે કે હું બુદ્ધની ધરતીથી આવ્યો છું. કેમ એમ નથી કહેતો કે હું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની ભૂમિથી આવ્યો છું? જાપાન, ચીન અને અન્ય પ્રગતિશીલ દેશોના મંત્રીઓને બુદ્ધની મૂર્તિ ભેટ આપે છે. કેમ આ શિવલિંગ નથી આપતો? શરમ આવે છે. પણ આ સંશોધન બાદ પણ બેશરમ મોદી અહીં 2-3 વખત આવે છે, પણ હરામ બરાબર જો બુદ્ધ કે આ સંશોધન વિશે એક પણ શબ્દ ઉચ્ચાર્યો હોય. તે સિવાય મોદી નાલંદા, બોધ ગયા અને શ્રીલંકા જઈને બૌદ્ધ ભંતે આગળ લાંબો થઈ આશીર્વાદ લે છે. તે જાણે છે કે બુદ્ધ જ સત્ય છે અને ભારતની મૂળ ઓળખ છે, જ્યારે શિવ એક કાલ્પનિક કાર્ટૂન છે જેને અભણ મૂર્ખ ભક્તો સિવાય કોઈ ઓળખતું નથી. આટલા બધા ભ્રમિત કરતા અને છુપાયેલા તાર્કિક લખાણો, પુરાવાઓ, અવશેષો અને બ્રાહ્મણોની ચોરી કરવાની, હુમલા કરવાની અને દેશોમાં બૌદ્ધ શાસન ખત્મ કરવાની એકે એક પદ્ધતિઓ ઉપરથી એ હવે સાવ સ્પષ્ટ થાય છે કે સોમનાથ બૌદ્ધ વિહાર ઉપર કોઈ મુગલોએ નહીં પણ આ વિધર્મી બ્રાહ્મણોએ જ મુગલ પહેલા અહીં બૌદ્ધ ભિક્ષુઓની હત્યા, હિંસા અને તોડફોડ કરીને સોમનાથ નષ્ટ કર્યું હતું. એમાં શંકાને કોઈ સ્થાન નથી અને આઝાદી પછી તાત્કાલિક ત્યાં અન્ય પ્રાચીન બૌદ્ધ સ્થળોની જેમ મંદિર બનાવી કબજો કર્યો. પ્રબુદ્ધ ભારત યુટ્યુબ ચેનલ ઉપર સમગ્ર દેશના પ્રાચીન મનોતી સ્તૂપ ઉપર જ કઈ રીતે વિદેશી યુરેશિયન બ્રાહ્મણોએ કબજો કર્યો, કઈ રીતે સનાતન બૌદ્ધ ધર્મ ખત્મ કરી નવા બ્રાહ્મણ ધર્મને જ સનાતન કહ્યો અને કઈ રીતે પ્રથમ જ્યોતિર્લિંગનો કાલ્પનિક ઇતિહાસ જનમાનસમાં ઠોકી બેસાડ્યો, એ સમગ્ર ઐતિહાસિક પ્રકરણ આ લિંગ અભિયાનનો કાળો ઇતિહાસ શીર્ષક હેઠળ ઉજાગર કરવામાં આવ્યું, જે સિરીઝ સફળતાપૂર્વક પૂર્ણ થઈ.
દરેક લોકોએ ઉત્સાહ અને જિજ્ઞાસા સાથે સાથ અને સહકાર આપ્યો તે બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતના મૂળ ઇતિહાસને સૌ પ્રથમ વખત સંપૂર્ણ ગુજરાતી ભાષામાં જ જાણવા આ પ્રબુદ્ધ ભારત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શેર કરતા રહો. જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય.